પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મનેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે। અર્થાત, હે પાર્થ, જે વખતે મનુષ્ય મનમાં રહેલી સઘળી કામનાઓને સમ્યક રીતે ત્યજી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે, ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે। દુઃખેષ્વનુદ્રિગ્નમ્ના સુખેષુ વિગતસ્પૃહ વિતરાગ્ભ્ય ક્રોધ સ્થિતધીર્મુનિરુચ્યતે। અર્થાત, દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ નથી થતો, સુખ મળતા જે સંપૂર્ણપણેની સ્પૃહ હોય છે તથા જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા છે, એવો મુનિ સ્થિરબુદ્ધિ કહેવાય છે। યહ સર્વત્રાન્ધિસ્નેહસ્તત્તત્ પ્રાપ્ય શુભાશુભ નાભિનંદતી ન દ્રેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા। અર્થાત, જે મનુષ્ય સર્વત્ર સ્નેહરહિત થયેલો છે તે શુભ કે અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો કે નથી દ્વેષ કરતો, તેની બુદ્ધિ સ્થિર છે। યદા સંહર્તે ચાયં કૂર્મોણગાનિવ સર્વશ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા। અર્થાત, કાચબો બધી બાજુથી પોતાના અંગોને જેમ સંકોરી લે છે તેમ જ્યારે આ મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વે પ્રકારે ખેંચી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે।